જ્ઞાતિ સામાયિકોમાં સૌથી જૂનું અને પ્રાચીન એટલે કે મુંબઈ સમાચારની સાથે શરૂ થયેલું ગુજરાતના અને ભારતભરમાં વસતા તપોધન બ્રાહ્મણોનું વિચારપત્ર, શ્વેતપત્ર, જેને મુખપત્ર તરીકે ઓળખીએ છીએ, તે આજે તપોધન બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ ગૌરવ અને વિશ્વ વિચાર પુરુષ સંજય રાવલના હસ્તે આ સામાયિક અમે ગુજરાતના તપોધન બ્રાહ્મણોને અર્પણ કરીએ છીએ. બ્રાહ્મણ મહાસભાના ઉપપ્રમુખ શ્રી ના વરદ હસ્તે આજે અમદાવાદ ખાતેથી લોકાર્પણ થયું. હું તપોધન મહાસભાનો પ્રમુખ વસંત જોશી. કયા વર્ષોથી તપોધન માસિક બંધ હતું. આજે અમે પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ અને આ અંક સતત તમારા હાથમાં આવી જશે એ રીતે અમે કામ કરીશું અને આ અંકના તમે લવાજમ ભરી સભાસદ થઈ જશો. તપોધન બ્રાહ્મણ સમાજને ફરીથી એક મોટા મંચ પર ભેગા કરવા માટે એક સરસ પ્રયત્ન જે 100 વર્ષ પહેલા થયો હતો, આજે ફરીથી રાજેન્દ્રભાઈ રાવલ કરી રહ્યા છે. ખૂબ જ ગૌરવ અને લાગણી અનુભવું છું. ઘરે ઘરે જ્યાં જ્યાં તપોધન હોય, જ્યાં જ્યાં બ્રાહ્મણ હોય, સૌના ઘરે આ મેગેઝિન પહોંચે એવી સૌને વિનંતી કે એવી કોશિશ કરીએ. થેન્ક યુ.